સામે વાળા રીટાબેન છે ને છોકરીની સગાઈ નક્કી થઈ. રામ જાણે આપણા છોકરા ક્યારે સગાઈ લગ્ન કરશે. મેં વળી રીટાબેન ને દોઢી થઈને પૂછી લીધું કે આટલી વેલી સગાઈ કર નાખી? તો મને કે કરે જ ને, મળતું હોય સારું તો કરી ન લેવાય. એનો મતલબ શું હતો કે આપણા છોકરાને સારું નહીં મળતું હોય? માય તો રાત્રે નીંદર ઉડે ને તો છાતીમાં દુખવા માંડે કે હાય હાય આપણા છોકરાને લગ્ન કેમ નહીં થતા હોય, આવડા મોટા થઈ ગયા. તી 25 વર્ષ નાની કહેવાય ઉંમર. તારા જેવડી હું હતી ને તો તું હતી મારા પેટમાં. તું વિચારું છું કે રીટાબેન આવું કહી ગયા. એ લોકોની હિંમત એટલે જ થાય ને કહેવાની કે આપણા છોકરા બોલવાનો મોકો આપે છે એમને. એટલે નકર હું કામ કોઈ કહી જાય? અમને કેમ કોઈ કાંઈ નથી કહી જાતું? ના માર નથી જમવું, તમે જમી લ્યો. હા રીટાબેન નું મગજ માં નથી જાતું મારું. કોળીઓ મારા નીચે નહીં ઉતરે હવે. આ તો બપોરે મને નીંદર જ ન આવી. આ રીટાબેન નું બધું મગજમાં હાલતું હતું કે આખી શેરીમાં એને કીધું હશે કે જોયું મારી છોકરીની સગાઈ થઈ ગઈ, સગાઈ થઈ ગઈ. કાંઈ નહીં, બસ રીટાબેન આજ જે બોલ્યા તા પપ્પાને કહેતી હતી. નીંદર ક્યાંથી આવે આવું કોક કહી જાય તો આપણને? તો થાય તો ખરી, સવાલ ના થાય કે આવડી ઢગી આખી છોકરી થાય તો લગ્ન કેમ નથી કરવા? મને તા પપ્પાને તો ઉપાય થાય, પપ્પા કાંઈ ન બોલી શકે, હું તો બોલી શકું ને તને. રામ જાણે અમારા સુપા પૈસે કેવડી ઢગી આખી થઈ તો લગ્ન નથી કરવા. બોલો તમને એમ લાગે ને કે હું એને ચડાવતી હોય? આ બેઠી સામે પૂછી લ્યો એને. મને મન થાય કે મારા છોકરાને લગ્ન થાય.